અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે વહેલી સવારે ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમ્ફી સામે એક કાળજુ ધ્રુજાવી દેનારી ઘટના બની। રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલ કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતા એક જ પરિવારના 4 સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંથરા દેવીનું મોત થતાં મૃત્યુઆંક આ કેસમાં 5 થયો છે। આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોના ઘટના સ્થળે જ પ્રાણપંખેરા ઉડી ગયા, જ્યારે ગાડીના ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ભાવનગર પાલીનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો અને આ દરમિયાન ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ઉનાવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લગ્નની ખુશીઓમાં ગરકાવ પરિવારમાં આ અકસ્માતને પગલે માતમ છવાઈ ગયો છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।